સાક્ષર થાય તેવા ઉમદા હેતુથી આ પરિષદ યોજાશે। શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે કાર્યરત અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિનની 2 દિવસીય આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદ આવતીકાલથી અમદાવાદના આંગણે શરૂ થઈ રહી છે। ભારતીય મુસ્લિમોનો શૈક્ષણિક વિકાસ થાય અને તેઓ 100% સાક્ષર બને તે માટે એફમીની ભારતીય અને અમેરિકન સંસ્થાઓ વચ્ચે વિવિધ ક્ષેત્રે સંકલન સાધીને શિક્ષણની પ્રગતિની દિશામાં પ્રતિવર્ષે અમેરિકા અને ભારતના જુદા જુદા રાજ્યોના મહાનગરોમાં આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક કોન્ફરન્સ યોજે છે। કન્વેન્શન આ 19મું ઇન્ટરનેશનલ અધિવેશન છે અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિનનું, અને એમાં અમે જે પણ વિદ્યાર્થીઓ હોય 10 અને 12મીમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ સૌથી હાઈએસ્ટ માર્ક લાવ્યા હશે એમને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપીશું। ગુજરાતના અમદાવાદ ખાતે પ્રથમ વખત આ પરિષદ યોજવા જઈ રહી છે, જેનું ઉદ્ઘાટન ગુજરાતના ગવર્નર ડોક્ટર કમલા બેનિવાલ કરશે। તેમજ આ પરિષદમાં કેન્દ્રીય કાયદા મંત્રી વીરપ્પા મોઇલી પણ ઉપસ્થિત રહેશે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે કુશલ તમંચે, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।